ગરવિહોણા આશ્રય ગૃહ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન મહારાણી શ્રી મહારાણી નંદકુંવરબા આશ્રય ગૃહ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. મારું નામ ખીમજીભાઈ ચમનભાઈ સોલંકી છે. હું અહીંયા કણે નાઇટ મેનેજર તરીકે ફરજ બજાવું છું સંસ્થામાં. મેં જણાવવા બાબતે એ કહી છે કે અહીંયા કણે જે પણ આશ્રિતો આશ્રય લઈ રહ્યા હોય છે, જેમના ઘરવિહોણ જે આખું મિશન છે, ઘરવિહોણ લોકોને આશ્રય આપવામાં આવે છે. અહીંયા કણે મોરબી રેન્જ બસેરામાં મહાનગરપાલિકા સંચાલિત શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગની સંસ્થા દ્વારા અમે બધા સંસ્થાના સંચાલકો તેમને આશ્રય અહીંયા કણે જે પણ સવલતો પૂરી પાડવામાં આવે છે, તે સવલતો સાથે સાથે અમે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ કે જે લોકો ઘરવિહોણ હોય છે, જેમના પરપ્રાંતીય લોકો હોય, જેમના પાસે પરિવાર હોતો નથી અથવા તેમના પરિવારથી દૂર હોય છે, તો તેમને એકલતા અનુભવ ન લાગે, તેમને આવા પ્રસંગો, આવા તહેવારો જેવા ઘર જેવા જ ઉજવાઈ શકે અને ઘર જેવો માહોલ ઊભો થઈ શકે એવા પ્રયત્નો કરી રહ્યા છે. અને આગળના પણ તહેવારોમાં અમે તેમની સાથે જે પણ તહેવારો ભારતીય સંસ્કૃતિના હશે તે બધા તેમની સાથે અમે ઉજવતા રહીશું. રક્ષાબંધન કે બહેનોને આશીર્વાદ રૂપે એ કહેવા માંગીએ છીએ કે અમે હર સમયે જે પણ આશ્રિતો છે, ત્યાં પણ જે આશ્રિતો બહેનો હોય છે તેમને પણ અમે કહેવાય છે કે અમે તમારા ભાઈઓ છીએ. અમે એક કર્મચારી નહીં, પણ અમે તમારા ભાઈ તરીકે અહીંયા કણે આશ્રય જે તમે લીધો છે એ અમે એક ભાઈ તરીકે પૂરી ફરજ બજાવશું. અને એ અમારી દરેક આશ્રિત બહેનોને અમે એક કહેવા સંદેશ આપવા માંગીએ છીએ કે તમે એક અમારા ભાઈ અને પરિવાર તરીકે અમારા સાથે રહો અને અમે તમને એક પરિવાર માનીએ છીએ અને તમે અમારી બહેનો છો, એ અમે અમારા ભાઈ તરીકે અમારી ફરજ પૂરી નિભાવશું. મારું નામ પરેશ ત્રિવેદી છે. દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત મહારાણી નંદકુંવરબા આશ્રય ગૃહ કે જે સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત છે, ત્યાં શહેરી ઘરવિહોણા લોકોને અને નિરાધાર લોકોને આશ્રય આપવામાં આવે છે અને આ લોકોને એમની તમામ પ્રકારની પ્રાથમિક જરૂરિયાતો જે છે એ અહીંયા સંતોષવામાં આવે છે. તો આ પ્રકારનું આખું એક પારિવારિક માહોલ અહીંયા અમે લોકો ઊભું કરવાની કોશિશ કરીએ છીએ. અને જે લોકો પરપ્રાંતિયો છે, જેને કોઈ પોતાનું પરિવાર નથી અથવા તો પરિવારથી દૂર છે અહીંયા અને અહીંયા આશ્રય ગૃહમાં આશ્રય લઈ રહેલ છે, એ લોકોને આજે રક્ષાબંધનના તહેવારમાં એવું ન લાગે કે એમના બહેન જે છે આજે એમની પાસે નથી અને એ લોકો રાખડી બંધાવી નથી શક્યા. તો આવા લોકોને એક પારિવારિક ભાવના એનામાં વિકાસ થાય, એના ભાગરૂપે, એના પ્રયત્નોના ભાગરૂપે અમે અહીંયા આજે રક્ષાબંધન પર્વની ઉજવણીનું આયોજન આજરોજ કરેલ છે. અને દિવસના મોટા ભાગના આશ્રિતો જે છે એ કંઈ ને કંઈ કામ અર્થે બહાર જતા હોય છે, તો વધુ સંખ્યામાં પૂરતા લાભાર્થીઓ દિવસના મળી શકે એવું ન હોય, રાત્રે અત્યારે અમે અહીંયા આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આજે અહીંયા લગભગ 60 થી 70 જેટલા ભાઈ બહેનો ઉપસ્થિત છે. અને એ ભાઈ બહેનોને અમારી સંચાલક સંસ્થા તરફથી એટલું જ કહેવાનું છે કે અહીંયા અમે લોકો આપના પરિવારજનો જ છીએ અને આપની તમામ જરૂરિયાતો સંતોષવી એ અમારી જવાબદારી છે. અને આ જવાબદારી નિભાવવામાં અમને આપના પૂરેપૂરા સહકારની અપેક્ષા છે. તો આપ જેટલો પણ અમને સહકાર આપશો અને સંસ્થાના અને સરકારના જે નિયમો છે, જે ગાઈડલાઇન્સ છે, એમનું પાલન કરશો, એટલું અમે વધુમાં વધુ આપની સુવિધા આપી શકશું અને આપની જે તમામ જરૂરિયાતો છે, પ્રાથમિક જરૂરિયાતો છે, એને સંતોષી શકશું. અમે આ જે રક્ષાબંધનનો તહેવાર છે એ આપણો એક આમ જોઈએ તો રાષ્ટ્રીય તહેવાર ગણી શકાય, કેમ કે ભારતના લગભગ દરેક પ્રાંતમાં, દરેક ભાગમાં આજના પર્વને ઉજવવામાં આવે છે અને ભાઈ બહેનોના પ્રેમનું પ્રતીક સમાન આજનો આ પર્વ છે. તો આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યાં એક પારિવારિક માહોલ ઊભું કરીએ અને આપણા આજુબાજુ આપણી સાથે જે રહેનાર જે છે આપણા ભાઈઓ અને બહેનો સમાન એને ગણીએ અને સૌની સાથે પ્રેમથી હળીમળીને રહીએ, એ આજનો અમારો આજના પર્વને અનુલક્ષીને સંદેશ છે. મારું નામ મેઘનાથી અસ્મિતા છે. હું રેન બસેરામાં કેટરર તરીકે મારી ફરજ નિભાવું છું. અને આજે રક્ષાબંધનના પાવન તહેવાર ઉપર અહીંયા જે બહારથી આવ્યા હોય, જેને કોઈ ફેમિલી વાળા ના હોય, કોઈને બેન નથી, જેના રાખડી વગરના હતા, એ લોકોને રાખડી બાંધી અને એક સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. અને એક બેન તરીકે હું એવી કહી શકું કે એને જ્યારે પણ જરૂર પડે ત્યારે હું એનો સાથ આપીશ, જરૂરિયાત બધું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ.
ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.